હવે પહેલેથી ચાલુ કરું કે આ ભંગારે લુખ્ખા ઊભા કર્યા છે. પોતે નથી બોલી શકતો ને એટલે પૈસા આપીને દાડિયા ઊભા કર્યા, પેદાવ. પણ ઈ પેદાવને મારે એમ કહેવાનું, તમે ગામો ગામ જાઓ છો, વિડિયા બનાવો છો, અને ઓલી ગૌચરની જગ્યા વાળો ઓલમ કે ને કે આને આના નિહાકા લાગશે ને ફલાણું લાગશે, પણ મને નિહાકા નહીં લાગે. કેમ કે ગામ વાળાએ તે ગામને પૂછ્યું જ્યારે ગામ વાળાએ વિરોધ કર્યો ને મને ત્યારથી ખબર છે, અને મારે માર્કેટમાં ત્યારે જ બોલવું પડ્યું છે. પાછો જમીન પાસે જઈને આને નિહાકા લાગશે, આને અડધો છે, પણ તું બક્કા રેડી રહી જજે. હા, અત્યારે તને હું જવાબ નહીં આપું, પણ તું તારા કાળા ચિઠ્ઠા રેડી છે બક્કા, તુંય રેડી થઈ જજે. હા, તારી બાયડીના, તારી બેનના, બધાના કાળા ચિઠ્ઠા રેડી છે. મૂછો મળતો એટલો મળજે, પછી નીચે આમ કરીને હાલજો. હા, લુખ્ખા સાલા. પણ ઈ લુખ્ખા ભાઈને આપણે એટલું કહેવાનું કે તમે અહીંયા કડે શું કહેવાય, બચ્ચન પાસે જાઓ છો, ગબ્બર પાસે જાઓ છો, સુરત પદુના મમ્મી પપ્પા પાસે આવો છો, હે જુબાની પલટવા. પણ એક કામ કરો, તમે તમારા ભંગારભાઈનું ઇન્ટરવ્યુ લઈ લ્યો અને એમ કયો કે તમે દાન લેતા તા તો કેમ બોલ્યા નહીં. ઘણા લોકોનું કેવું એમ છે કે આ ભલે ગમે તે કર્યું હોય, કાળા ચોર નો લાયો હોય, પણ સેવા કરે છે ને, મને સેવા કરે છે ને એનાથી કોઈ જ તકલીફ નથી. એક ઘર બનાવીને કેટલું દાન ઉઘરાવે છે કોઈને ખબર છે? ભગવાન બનવું તું. હવે રતન ટાટાએ નથી કીધું કે હું ભગવાન છું, હાલી નીકળો છે કે હું ભગવાન છું, ભગવાન. હવે હાલ નીકળ. અમેરિકામાં આ વસ્તુ એનું ક્યારેય નહીં સારું થાય. જે નવશક્તિ ધામ ઉમિયા માતાનું મંદિરમાંથી પૈસા લઈ આવ્યો, મંદિરમાં પબ્લિકને ભેગા કરીને ફંડ ઉઘરાવ્યું, અને માતાજીની સાક્ષીએ ફંડ લીધું, અને ભણનો દીકરો એકવાર વિડિયોમાં આવી ન બોલ્યો કે મેં ફંડ લીધું એમ. આટલા કરોડો રૂપિયાનું દાન લીધું, પણ આજે આ તમારો ભંગાર ને તમારો ભગવાન હારી ગયો. ઈ હારી ગયો.